નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। નીતિનભાઈ જાની એટલે ખજૂરભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે, હોસ્પિટલમાં દાખલ છે અને જીવ બચવું બહુ મુશ્કેલ છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈ નીતિન જાની જે 300થી વધારે ગરીબ મકાન બનાવ્યા છે, એનું ગઈકાલે એક્સિડન્ટ થયું છે। એ રીતના એક પોસ્ટ વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ નીતિન જાનીનું જે એક્સિડન્ટ થઈ ગયું છે અને હોસ્પિટલમાં દાખલ છે। તો એ મુદ્દા પર આપણે વાત કરીશું। તમામ ઘટના જે શું હતી, માહિતી, બધી જ માહિતી આપણે સાચી જાણવાની કોશિશ કરીશું। હું આદિવાસી શૈલેષ ભીલ તમને 24 કલાક ઓનલાઈન રહીને અને સમાચાર મેળવીને હું તમને જણાવતો હોય છે। તો મારી છોટી રિક્વેસ્ટ છે, આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે, બાયોમાં લિંક છે, જઈને એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં, કેમકે એમાં પણ યુટ્યુબ પર જે રીતના તમે સપોર્ટ કરી રહ્યા છે એ જ રીતના ઇન્સ્ટાગ્રામ પર સપોર્ટ કરવા વિનંતી। તો જરૂરથી બાયોમાં લિંક છે, જઈને ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમે ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોશો અને ફોલો કરી લેજો। તો મિત્રો, નીતિનભાઈ જાની એટલે કે ગુજરાતના જે ગરીબોના ભગવાન તરીકે જાણીતા એવું એમનું એક્સિડન્ટ થઈ ગયું છે। એ રીતના વાત એટલે કે એક સમાચાર ફેલાયા છે। તો તમને સાચી જાણકારી આપી દઉં કે ભાઈ કોઈ પણ પ્રકારની એમનું એક્સિડન્ટ થયેલ નથી। ફક્ત જે એમની ગાડી હતી, કાર હતી, એ કૂટની નીચે કૂદી ગઈ, એટલે ફક્ત કૂદી ગઈ કે એમની અંદર કોઈ માણસ નહોતું, ફક્ત ડ્રાઈવર હતા। ડ્રાઈવર એટલે કે પાછળની સાઈડે જે સીધી કરતા જે પાર્કિંગમાં લઈ જતી વખતે આવી દુર્ઘટના સર્જાઈ હતી। ત્યારે બધા લોકો કહે છે કે ભાઈ શું થયું અને એક્સિડન્ટ થયું છે, દવાખાને છે, દાખલ છે, બચવા મુશ્કેલ છે, એવું બધું સમાચાર વહેતા થયા છે। પરંતુ મિત્રો, એવું બિલકુલ નથી, કેમ કે જે સાચું કામ કરે, લોકોને મદદ કરે, એની સાથે ભાગ્ય જ આવી દુર્ઘટના બનતી હોય છે। ખજૂરભાઈ તો એક ભગવાન તરીકે ગુજરાતની અંદર જાણીતા છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું।